હવે વિનોદભાઈ હજરાજભાઈ મકવાણા, ટોરેન્ટ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ, મનસુખભાઈ સવજીભાઈ ગોહિલ, શાંતિભાઈ કાંજીભાઈ પીઠવા, અલ્પેશભાઈ પી સિદ્ધપુરા, ભદ્રેશભાઈ ઈશ્વરભાઈ અને કિરીટભાઈ પ્રતાપભાઈ મકવાણા. આટલા નામમાંથી જે કોઈ આવે સ્ટેજ ઉપર પધારે. હવે અહીંયા સ્ટેજ ઉપર અને સામે જય માતાજી એમ્બ્યુલન્સ નિલેશ શંભુભાઈ પરમારનું સ્વાગત જતીનભાઈ પંચાલ અને મનસુખભાઈ પિત્રોડા કરશે. 3 નંબર આપી દો. હા, ધ્રુવિતને વિનંતી કરે સ્ટેજ પર પધારે, એ પણ સ્વાગત કરશે. હા તો આપીઓ, જલ્દી આવો પાછા. હવે કોઈ બાકી નથી? ના ના ઉભા ને, કોઈ બાકી નથી. અરે ના ના, હમણાં જ વરઘોડિયા આયા ભાઈ. વરઘોડિયાને જમવાની ઉતાવળ નથી ને, હજી 10 મિનિટ લાગશે, પછી આપણે સાથે જઈએ છીએ. બસ કહી દીધું, પેલું જમણવાર ચાલુ કરાવી દીધો છે. હવે આ સ્ટેજ ઉપર દીપેશભાઈ, મનસુખભાઈ, નિમિષભાઈ, દીપકભાઈ ને હસમુખભાઈ, આ ચારેય પ્રમુખોને કહ્યું અહીંયા કોઈ સન્માનમાં બાકી હોય તો બોલે. પેલા બાપુ આયા છે, કદાચ રહી ગયા છે, એનું નામ નથી આવડતું. બાપુને વિનંતી કરું કે આગળ પધારે. તેમનું સ્વાગત દીપેશભાઈ રાઠોડ કરશે. દીપેશ સાહેબ, બાપુનું સ્વાગત કરો તમે ઉપર આવીને. ગાયક કલાકાર ભાવેશભાઈ ઉમરાણીયાનું વિનંતી કરું સ્ટેજ પર પધારે. તેમનું સ્વાગત મણિનગરના આપણા કનુભાઈ ભાવેશભાઈ ઉમરાળિયાનું સ્વાગત કોનું કીધું મેં? મનસુખભાઈ પિત્રોડા કરશે. અને એની સાથે એક બીજા ગાયક કલાકાર પણ આવ્યા હતા. કયા? દિલીપભાઈ આવ્યા હતા ને? એ આવ્યા હોય તો અત્યારે હોય તો બોલાવી લો એમને. બીજા જે ગાયક જતા રહ્યા. ઓકે, ભાવેશભાઈ નું સ્વાગત આપણા મનસુખભાઈ પિત્રોડા કરશે. આપણે અન્નપૂર્ણા ભરતીજીનું સ્વાગત થઈ ગયું ને? તમારું થઈ ગયું ને સ્વાગત કે બાકી છે? સોનલબેન ને એ યાદ રાખવું જોઈએ. શ્રી રાજેશભાઈ ત્રિભુવનદાસભાઈ મિસ્ત્રી, ટોકસાળા વાળા ગેસની સગડીના દાતા, જેઓ આવ્યા હોય તો આગળ પધારે. તેમનું સ્વાગત ગિરીશભાઈ સિદ્ધપુરાને કહું, તેમનું સ્વાગત કરશે. આ દશરથભાઈ ને એમનું થઈ ગયું ને? જે સ્ટેજ પર બેઠા છે એમને સામે બેઠા છે બેને, બે હાથ જોડી નતમસ્તક કહું છું કે જેનું રહી ગયું હોય અહીંયા મને આવીને કે, કારણ કે સોનલબેન પંચાલ 9:30 વાગ્યાના નાતાના નામ બોલે છે. પછી તે આવ્યા હોય તો હું એમને વિનંતી કરું છું કે સ્ટેજ પર આવે, એમનું સન્માન અહીંયા આપણે કરવાનું છે. અને જો અહીંયા બેઠા હોય મારી બાજુમાં અને ભૂલી ગયા હોય તો કોઈ પણ જાતનો ઈગો ના રાખતા મને કહી દેજો કે મારું સન્માન બાકી છે. બરાબર, હવે પતી ગયું છે. હવે આપણી સમૂહ લગ્ન સમિતિના છેલ્લે કરાવી છે ને જમ્યા પછી. હવે આપણી સમૂહ લગ્ન સમિતિના નામ વાંચી દઉં છું. સ્વાગત છેલ્લે કરવાનું છે, અત્યારે નહીં. શાહપુર શાખા, મણિનગર શાખા, બાપુનગર શાખા અને નવાવાડા શાખા, એક ચારેય કમિટીનું સ્વાગત આપણે જમ્યા પછી કરીશું. અને સમૂહ લગ્ન સમિતિ જે છે એના અધ્યક્ષ છે પુરુષોત્તમદાસ પિત્રોડા, કાંતિભાઈ મારુ, મનસુખભાઈ પિત્રોડા, કાંતિભાઈ આર પીઠવા, મુકેશભાઈ પંચાલ, રતિભાઈ પરમાર, નિમિષભાઈ ખરાદી, હસમુખભાઈ સિદ્ધપુરા, મનસુખભાઈ મકવાણા, દીપકભાઈ ડોડિયા, આ સુધી બધા સલાહકાર છે. પુરુષોત્તમદાસ બી પિત્રોડા અધ્યક્ષ છે અને કાંતિભાઈ મારુ ઉપાધ્યક્ષ છે. જયસુખભાઈ પરમાર મેમ્બર છે. વિજયભાઈ રાઠોડ, પ્રવીણભાઈ પરમાર ઝુલાવાળા, મનીષભાઈ પરમાર પેપલોનવાળા, હસમુખભાઈ પરમાર એચકે, રસિકભાઈ પિત્રોડા, જયંતિભાઈ મિસ્ત્રી, ભૂપેન્દ્રભાઈ રાઠોડ, કર્તવ્ય મિસ્ત્રી દીપેશભાઈ રાઠોડ, શાંતિભાઈ સોલંકી, દિલીપભાઈ મકવાણા, ગોવિંદભાઈ સોલંકી, અરવિંદભાઈ ડોડિયા,
કલ્પેશભાઈ એમ પીઠવા, ધીરુભાઈ પરમાર, કલ્પેશભાઈ એમ પીઠવા દ્વારા એમના સારા એવા સ્વયંસેવકો અહીંયા મોકલ્યા છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન. ધીરુભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પીઠવા, નાથાલાલ પિત્રોડા, કનુભાઈ ડોડિયા, કલ્પેશભાઈ સોલંકી, ભાઈલાલભાઈ પિત્રોડા, જગદીશભાઈ ડોડિયા, હિરેનભાઈ રાઠોડ, અભય નટુભાઈ રાઠોડ. આ સમૂહ લગ્ન સમિતિ છે, આનું સ્વાગત જમ્યા પછી કરીશું, એટલે કોઈ જાય નહીં. નિમિષભાઈ હસમુખભાઈ પરમાર, ટાઇટન ઘડિયાળના દાતા છે, તેમનું સ્વાગત નિમિષભાઈ ખરાદી કરશે. આપણી વચ્ચે સ્વર્ગસ્થ મોહન બાપા મકવાણા, જેમનું નામ સમાજમાં ખૂબ મોટું યોગદાન, એમના દીકરા વિજયભાઈ મોહનભાઈ મકવાણા આપણી વચ્ચે. મને વિશ્વાસ હતો, મેં કીધું હતું કે એમના અંગત લગ્ન છે, કદાચ બહારગામ છે, નહીં આવે, પણ મેં એમને કાલ ફોન કર્યો તો કે જોઈ લઈએ કેવું નહીં અવાય છે. એટલે આપણી વચ્ચે પધારી ચૂક્યા છે, તેમને તાલીઓના ગડગડાટથી વધાવવા જોઈએ. મને ભૂખ લાગી છે, તમને એકલાને નહીં, પણ તાલીઓ તો પાડો. એટલે એમનું સ્વાગત આપણા મેનેજિંગ ટ્રસ્ટી દાસ કાકા અને બીજા 2 ટ્રસ્ટીઓ કરશે, સાથે કાંતિભાઈ મારું પણ ઉપસ્થિત રહેશે અને હું રહીશ. હવે વરઘોડિયાને જે પ્રમાણપત્ર આપવાના છે આપણા મેનેજિંગ ટ્રસ્ટી દાસ કાકા આપશે, પણ એ પહેલા વરઘોડિયાને એના અણવરને વિનંતી કરું કે વીઆઈપીમાં એમને જમવા માટે લઈ જાય. ઊભા થાઓ, ચલો અણવર બધાય વીઆઈપીમાં જમવા માટે. મનસુખભાઈ મકવાણા, નિમિતભાઈ ખરાદી, એ લોકોને જમવા માટે વીઆઈપીમાં લઈ જાઓ. ત્યારબાદ એ વરઘોડિયા જમી લે અને જે આપણા બાઉન્સર મિત્રો છે એ ત્યાં આગળ જરા ધ્યાન રાખે. હા, હવે વાસણ સેટના દાતા જે નામ બોલ્યા પણ એ આવ્યા નતા, હવે આવ્યા છે શૈલેષભાઈ પંચાલ, કાંતિભાઈ રાઠોડ, જસવંતભાઈ દયાળજીભાઈ પંચાલ, 5100 રૂપિયા. તે લોકો આવ્યા હોય તો સ્ટેજ પર પધારે. તેમનું સ્વાગત આપણા હિરેનભાઈ રાઠોડ, વિજયભાઈ આપણા એક્રોલ વાળા, આ બંને કરશે. હવે આ 3 નામ બોલી ગયા, આયા હોય તો આગળ આવી જાય. આવી ગયા ને વિજયભાઈ આપણા એક્રોલ વાળા, તે ત્રણેયનું સ્વાગત કરશે. હિરેનભાઈ રાઠોડ જાઓ, તમે પેલી બાજુ ઉભા રહેજો, વિજયભાઈ આ બાજુ, તું ઉભો રહેજો જાન. વિજયભાઈને પહેલા આપો. મહેન્દ્રભાઈ પરસોત્તમભાઈ પંચાલ, તેઓ વાસણ સેટના દાતા છે, તેનું સ્વાગત આપણા વિશ્વકર્મા ટુડે વાળા ભરતભાઈ રાઠોડ અને એચકે કરશે. તમે છે ને તમે સ્વાગત કરવા જાઓ, જાઓ તમે આગળ જાઓ. એ એચકે તમે આમાં ધ્યાન આપો, જાઓ. ભરતભાઈ રાઠોડ અને એચકે પરમાર કરશે, જેમણે વાસણ સેટના દાતા છે. તમે નામ તો લ્યો છે અહીંયા. ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેન એમના ઘરવાળાનું નામ શું? અનિલ. આપણા ચંદ્રિકાબેન ચૌહાણ અને અનિલ કુમાર ચૌહાણ જેઓ સ્ટેજ પર પધારે, તેમનું સ્વાગત આપણે ધ્વનિબેન કારેલિયાને કહીશું કે એમનું સ્વાગત કરશે. ચંદ્રિકાબેન પધારે. ધીરુભાઈ મકવાણા સાવરકુંડલાના આગેવાન છે, તેઓ સ્ટેજ પર પધારે. ચંદ્રિકાબેનનું સ્વાગત ધ્વનિબેન કારેલિયા કરશે. ચંદ્રિકાબેન તમે પછી આવ્યા, પણ ધ્વનિબેને ખૂબ સારું એચીવ કર્યું છે અને તેમને ભારત સરકારમાંથી પદવી એનાયત થઈ છે, એટલે તમારું સ્વાગત કરી રહ્યા છે. આપણે એમને સન્માન માટે બોલાયા છે. લીલાવંતીબેન લાલજીભાઈ કવૈયા ચાંદલોડિયાથી પધાર્યા છે, કવૈયા જ્વેલર્સ વાળા. તેમનું સ્વાગત આપણે આદેશ્વર મોલ્ડ વાળા જયસુખભાઈ પરમારને વિનંતી કર્યું, એમનું સ્વાગત કરશે. ધીરુભાઈ મકવાણા સાવરકુંડલાથી આપણા સમાજના આગેવાન છે, ખૂબ સારા સમૂહ લગ્ન કરે છે. મારું નામે લખે છે પણ હું જઈ શકતો નથી, પણ દાસ કાકા તો સાવરકુંડલાના જમણવારના દાતા હોય છે, એટલે આપણી વચ્ચે પધાર્યા છે. તેમનું સ્વાગત સુરેશભાઈ હરજીવનભાઈ કારેલિયા કરશે અને જયંતિભાઈ ડોડિયા સાથે ઉભા રહેશે.
જયંતિભાઈ કોણે કીધું સાથે ઉભા રહેશે જયંતિભાઈ ડોડિયા એમની સાથે ઉભા રહો ને બસ. તો હવે હું માનું છું જયંતિભાઈ નું સ્વાગત કાંતિભાઈ મારું કરશે. હું માનું છું કે સ્વાગત વિધિ લગભગ સંપન્ન થઈ ગઈ છે. જો કોઈ દાતા આવ્યા હોય આપણી વચ્ચે, જેમ કે ચોરીના દાતા હું બોલ્યો તો ખાસ કરીને જેણે ચોરીનું દાન કર્યું હોય તેને એવી ઈચ્છા હોય કે હું દીકરીને ચોરીનું દાન કર્યું હોય તેનું સ્વાગત થાય એવું હું ઈચ્છું છું. ફરીથી બોલી જાઉં છું, જો કોઈ નામ બાકી હોય તો પધારે. ઘનશ્યામભાઈ એમ પંચાલ, દિનેશભાઈ સોમાભાઈ ગોહિલ, હસમુખભાઈ હરિભાઈ મિસ્ત્રી, આનંદભાઈ રાજેશભાઈ, દિવ્યાંગભાઈ બી મિસ્ત્રી, ધીરુભાઈ ત્રિભુવનભાઈ પંચાલ, મનસુખભાઈ લાલજીભાઈ મકવાણા, લગભગ બધાનું થઈ ગયું છે. વિનુભાઈ મોહનભાઈ પંચાલ, આનંદભાઈ હસમુખભાઈ મિસ્ત્રી, ભરતભાઈ મિસ્ત્રી, લાભુબેન, બસ લગભગ આ બધાનું થઈ ગયું છે. એટલે હવે કોઈ બાકી હોય, હવે વરઘોડિયા જમવા ગયા છે અને વરઘોડિયા જમે છે. એવા વખતે આજે 2-3 પ્રસંગ એવા છે કે મને એમ થાય કે આપણા વીઆઈપી આવ્યા છે ને, વીઆઈપી તો ના કહેવાય, સમાજના આગેવાને સમાજ કહેવાય, પણ જેમ જનરલ માણસ અને બધાને ભૂખ લાગે ને એમ એમને લાગે. કેટલાકને હું કાનમાં કહી આવ્યો કે મને ભૂખ લાગી છે, પણ અમુક વાત આપણે સમાજ વચ્ચે કરવી પડે. આપણી વચ્ચે એવા લોકો પધાર્યા છે કે જેનું સમાજમાં ખૂબ યોગદાન હતું અને છે. એવા સૌથી પહેલા તો આપણે પુરુષોત્તમદાસ પિત્રોડા, આપણા દાસ કાકા તો કહી જ શકીએ. સાથે સાથે જેમનું નામ લેતા આપણને એમ થાય કે હોત તો સારું હતું, પણ એમના દીકરા આજે આપણી વચ્ચે છે. એવા સ્વર્ગસ્થ મોહન બાપાને પણ આપણે આ સમયે યાદ કરીએ. એવા જ સ્વર્ગસ્થ બાબુભાઈ નાગજીભાઈ પરમાર, અને ખાસ કરીને તો જમણવાર હોય તો કે પહેલું નામ મારું લખજો, એવા બાબુ કાકાને પણ આ વખતે યાદ કરવા ઘટે. એવા જ આપણી વચ્ચે આપણા જ ટ્રસ્ટી એવા ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ પિત્રોડા, જેઓ મિત્તલ સાબુ નામની ફેક્ટરી ધરાવે છે, તેઓ પણ તેમનું સતત યોગદાન દરેક વખતે આપતા રહ્યા છે. સાથે સાથે કાંતિભાઈ રણછોડભાઈ પીઠવા, તેઓ પણ ખૂબ યોગદાન વર્ષોથી, લગભગ મોહન બાપા જોડાયા ત્યારથી એઓ જોડાયેલા છે, તેઓ પણ ખૂબ સારું યોગદાન આપે છે. એવા આપણી વખતે ડોડિયા સાહેબ પણ આવ્યા છે, તે પણ ખૂબ સારું યોગદાન આપે છે. અને હજી ફરી એકવાર કહી દઉં કે આખાય ભોજન સમારંભના દાતા સ્વર્ગસ્થ પ્રવીણભાઈ જમનાદાસ દાવડાના સુપુત્ર અજયભાઈ દાવડા અને રીતેશભાઈ દાવડાને ખૂબ ખૂબ અભિનંદન આપવા ઘટે. અજયભાઈ એકવાર ઊભા થઈ જાવ એટલે બધા તમને ઓળખે કે આખાય જમણવારનો દાતા અજયભાઈ દાવડા એમના પિતાજીના સ્મરણાર્થે તેઓ અર્પણ કરે છે સમાજને. એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને આપણી વચ્ચે ખાસ મહેમાન જેઓ યતિ બ્રહ્મદેવ મહારાજ, જેઓ ગુરુદત્ત ગિરનારી મઠ આશ્રમના છે અને જગતગુરુ શંકરાચાર્યના શિષ્ય છે. જગતગુરુ શંકરાચાર્ય હાલ તેમના આશ્રમ કુવાડવા હોવા છતાં તેઓ બાલંબા દેવીને ત્યાં કાર્યક્રમમાં હાજર રાખી અને નવ દંપતીને આશીર્વાદ આપવા અને ખાસ કરીને દાસ કાકાને એમના જન્મદિવસની ભેટ એટલે એમના આશ્રમના ટ્રસ્ટી આજથી પુરુષોત્તમદાસ પિત્રોડાને જાહેર કરે છે, તેઓ કરવા અહીંયા આવ્યા. એ બદલ આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે સાથે બીજા અનેક આગેવાનો આપણી વચ્ચે છે, જેમ કે ધ્વનિબેન કારેલિયા પણ આપણી વચ્ચે આવ્યા છે. અને જે વિજયભાઈ એક્રોલવાળા, એમને તો હું કહું ત્યાં જઈને બેસું ને એટલે મને કે મારે ચેકબુક નથી લેવાની ને, કારણ કે એમને એમ જ લાગે કંઈક દાન લેવા આવ્યા છે, પણ હું ચા પીવાય જતો હોઉં છું. પણ જો કે ના નથી પાડતા એનો આનંદ છે. સાથે સાથે આપણા કાંતિભાઈ મારું હોય, આદેશ્વર મોલ્ડવાળા, એમને તો કેટલી વાર બોલવું હોય તો બોલ્યા. એટલે ઘણા બધા, ભાઈ નગીનભાઈ મકવાણા, ભાઈ સુરેશભાઈ કારેલિયા, આપણા પ્રવીણભાઈ ઝુલાવાળા. એ તો પ્રવીણભાઈ ઝુલાવાળાને તો આપણે ખાણ ખનીજના શોધક કહી શકાય, કારણ કે 2 જણા એવા છે, એક તો આપણા સમાજમાં એચ.કે. પરમાર અને એક આ પ્રવીણભાઈ ઝુલાવાળા. એમને ખાણ ખનીજ હોય ને એમના શોધક કમિટીમાં મુકાય કે ક્યાંકથી હીરા શોધી લાવે.
એટલે એવા એ બંને આગેવાનોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ચારેય શાખાના પ્રમુખોને પણ આની અંદર આ જે મહાયજ્ઞમાં ઢાળમાં ચડીને જે આ સંપન્ન કર્યું તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આવા જ આપણા બે ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા કોનાર્કવાળા અને હસમુખભાઈ સોલંકી નીલકંઠવાળા, તેઓ તેમની વ્યસ્તતાના કારણે અહીં હાજર નથી રહી શક્યા, પણ તેમને નવ દંપતીને શુભેચ્છા પાઠવી છે. તેમને પણ આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. હવે રહી ગયો એકલો હું, તો મારું સ્વાગત એ સોનલબેન. મુકેશભાઈ એક એવી વ્યક્તિત્વ છે કે એમને પરિચયની જરૂર નથી. સમાજના તો કામ કરે, આ તો નાની વાત છે, પણ બીજી વાત કે દેશના પણ એટલા કામ કરે છે. સરકારી કામ, દેશના સેવક અને સમાજના સેવક, આવી વ્યક્તિ. અને બીજી વાત કરું તો આજના સમૂહ લગ્નના આયોજનમાં સૌથી મુખ્ય જેમનો ફાળો છે એવા મુકેશભાઈ કારેલિયા, જેઓ દેશનું પણ કામ કરે છે, સમાજનું પણ કામ કરે છે. આ સન્માન નાનું નથી. આ સન્માનને વધારે સન્માનિત કરવા માટે હું દાસ કાકા અને બધા જ ટ્રસ્ટી શ્રી તેમજ વિજયભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે આ સન્માન તમે આપી અને સન્માનિત કરશો. અજયભાઈ દાવડા, વિજયભાઈ મકવાણા, તમામ ટ્રસ્ટી. એચકે ભાઈ તમે પણ જતા રહો. પંચાલ હર્ષ પ્રકાશભાઈ સાહિત્યકાર, ઉત્કર્ષ સેવા સમાજ વાડજ, તેઓ પણ પધાર્યા છે. તેમનું સ્વાગત બુકે આપી અને કાંતિભાઈ મારું કરશે. અને તમારું નામ હું બોલ્યો છું, પેલા ભાવેશભાઈ ઉમરાળી આવ્યા ને એ વખતે તમે નહોતા એ વખતે હાજર, પણ 2 વાર બોલ્યો છું. પછી તમે આવું કહે ને એટલે મારે આ લોકો ઉપર ગુસ્સો કરવો પડે, બરાબર. અને જે સમાજમાં આવ્યા છે, હજી એ કહું છું કે આગેવાન હોય અને રહી જતું હોય તો મને અહીંયા આવીને કે 2 હાથ જોડીને વિનંતી કરીને માફી માગું છું. એનાથી વિશેષ કંઈ થઈ શકતું નથી. અને હવે ટૂંક સમયમાં આપણે જમવા તરફ જઈ રહ્યા છીએ. આપણે કલ્પેશભાઈ પીઠવાની જે ટીમ આવી છે અહીંયા, છોકરાઓ કામ કરવા માટે, એ લોકો જાય નહીં, તેમનું પણ સ્વાગત જમ્યા પછી સમિતિ સાથે કરીશું. જયદીપભાઈ મકવાણા, કેમ આ બાજુ નથી આવતું? ક્યાં છે? આયા છે? અરે પણ અહીંયા નથી આયા તો મેં તો જોયા હતા. મનસુખભાઈ પરમાર, ચામુંડા એન્જિનિયરિંગ વાળા, શરૂઆતમાં દેખાયા અને પછી ગાયબ થઈ ગયા. તો જો હજી અહીંયા હોય તો પ્રગટ થાય. મનસુખભાઈ પરમાર આમ તો અમારા વેવાય છે, પણ શરૂઆતમાં દાસ કાકાની જોડે જ બેઠા હતા, પણ પછી પાછા મનસુખભાઈ પરમાર ચામુંડાવાળા. અને એમની વિશેષતા એવી છે કે સમૂહ લગ્ન શરૂ થયા ત્યારથી આજ સુધી સ્ટીલની નળીના દાતા દરેક દીકરીઓને એ જ આપે છે. બસ હવે બેસ, આવશે તો કરીશું. જયદીપભાઈ મકવાણાનું સ્વાગત આપણા મેનેજિંગ ટ્રસ્ટી દાસ કાકા કરશે, કારણ કે ઉભરતા યુવાન BSYC અને ઘણું બધું ચલાવે છે. ગઈ વખતે આપણા સમાજના ગરબાના પણ આયોજક ખૂબ સારા હતા. તેમનું સ્વાગત આપણા દાસ કાકા કરશે, જયદીપભાઈ મકવાણાનું. હવે મનસુખભાઈ મકવાણા, મનસુખભાઈ મકવાણા જો વરઘોડિયાએ જમી લીધું હોય તો હું અહીંથી બાકી છે
તો કેટલી વાર ઝડપ કરાવો પછી. અને આ જે અહીંયા પણ જે પબ્લિક છે બધાને જમવાની વ્યવસ્થા ત્યાં બાપુનગર શાખાના અને આપણા સ્વયંસેવકો તાત્કાલિક જમવાની વ્યવસ્થા કરે. નવાવાડા જ શાહપુર બાપુનગર શાખાના જેને પણ કમિટી સભ્યોને જે પણ કામ સોંપવામાં આવ્યું હોય જમણવારમાં જે હોય ના હોય તો 2-4 જણા વધારે ધ્યાન આપે, પણ સ્વયંસેવકો ધ્યાન જલ્દી આપે જેથી જમણવાર સારી રીતે અને સરળતાથી લાઈન બંધ થઈ શકે. આપણે દરેક કારોબારીનું જમ્યા પછી આપણા મેનેજિંગ ટ્રસ્ટીના હાથે દરેક ટ્રસ્ટીઓ સાથે રહીને સ્વાગત કરશે. રક્તદાતા છે અને દીકરીઓને કેસરોલ કાયમ આપે છે એવા ઘનશ્યામભાઈ ભીમજીભાઈ પીઠવા, તેમને વિનંતી કરું સ્ટેજ પર આવે અને તેમનું સ્વાગત જતીનભાઈ પંચાલ કરશે. ચાલ આવતા રહો ઉપર, 2 જણા આવતા રહો. હારે આપો એમને 3 નંબર આપો. આપને સામે બેઠેલા અને સ્ટેજ પર બેઠેલા બંનેને વિનંતી કરું છું થોડી ધીરજ રાખજો. વરઘોડિયા જમે છે, હમણાં પૂરું થઈ જશે પછી આપણે બંનેની વ્યવસ્થા શાંતિથી જમવાની કરીએ છીએ. ખૂબ સારી વ્યવસ્થા કરી છે, થઈ શકી છે. અને હજી હું માનું છું કે આપણા લુહારમાં તો 1 વાગ્યા પહેલાં કોઈ જમવા બેહે નહીં, એટલે હજી વાગ્યા છે કેટલા 12:30. તો મને ભૂખ લાગી ગઈ છે કારણ કે 6 વાગ્યામાં આવ્યા હતા, એટલે દરેકને લાગી હોય. પણ અડધો કલાકમાં બધું સરસ થઈ જશે એવી મને અપેક્ષા છે. એટલે સૌ શાંતિ જાળવે અને સ્વયંસેવકો એમાં વ્યવસ્થા કરે. આપણા સુરેશભાઈ હરજીવનભાઈ કારેલિયાને કહું છું બધા વ્યવસ્થામાં થોડા જમણવારમાં લાગજો કે જેથી કરીને બધાય આપણા નાતના આવ્યા ને એ બધા સ્વયંસેવકો જ છે. જો જાતે થઈ જાય તો, બાકી ઊભા રહે મારી જેમ તો નહીં. કે આવનારા સમયમાં આપણે જે અહીંયા હાથીજણ મણિનગરની વાડીની જગ્યા જે 8000 વાર જે મણિનગર જે શાખા હતી એ જગ્યામાં કોઈ બિલ્ડિંગ ન બની શકે એટલે એને વેચી નાખવી પડી અને એ જ પૈસામાં આપણે અહીંયા 8000 વાર જેટલી જગ્યા લીધી. તેમાં સરકારી કપાત પ્રમાણે હું એવું માનું છું કે આપણા હાથમાં 40% જો કપાય તો 4500 વાર જેટલી જગ્યા વધે. પણ એમાં આપણી સરકારમાં જગદીશભાઈ પંચાલ મંત્રી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દાસકાકાની નીતિનભાઈ પટેલ સાહેબ સાથેની એક ધરોબાથી સહિયારા પ્રયત્નથી આપણે 30% જેટલી જમીન આપણે પાછી મેળવી શક્યા છીએ. એટલે 8000માંથી ફક્ત 800 વાર કાપી બાકીની જમીનના માલિક આપણે થઈ શક્યા છીએ. જે લગભગ હું માનું છું જગદીશભાઈ ડોડિયા એમનો પણ ખૂબ સાથ સહકાર છે. સાથે HK પરમાર, પ્રવીણભાઈ પિત્રોડા, આપણા વિજયભાઈ અક્રોલવાળા, મનસુખભાઈ પિત્રોડા, કાંતિભાઈ પીઠવા, દરેકે દરેક ટ્રસ્ટીઓએ પણ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ગાંધીનગર આવ્યા છે વિનંતી કરવા કે અમારા સમાજને કંઈક સારું થાય એવો પ્રયત્ન કરો. અને જે મુખ્યમંત્રી શ્રીએ અને આપણા જગદીશભાઈ પંચાલે મોટું મન રાખી અને આપણને જે આ કરી આપ્યું એ બદલ એમને શુભેચ્છા પાઠવીએ છીએ આજના દિને. બીજી વાત એવી છે કે આ જગ્યાની અંદર લગભગ 7200 ચોરસ વાર થાય. તેની અંદર અપેક્ષા આપણા પરસોત્તમદાસ પિત્રોડાની, જેમ કે આપણા મોહન બાપા મકવાણા હતા ને, હજી ગઈકાલે જ મને કહેતા હતા કે જો બાબુભાઈ હોત ને, બાબુભાઈ પરમાર ને મોહન બાપા, તો મુકેશભાઈ મારે કોઈને પૂછવા પણ નહોતું કે આ આગળ વધીએ છીએ અને એ આમ હાથ જ ઊંચો કરે કે વધો આગળ.
આ વાત હતી કે પણ અત્યારે દરેક માણસને આપણો ભગવાન રૂપિયા આપે છે ને સાથે મોટું મન નથી આપતો. કેટલાકને આપે, કેટલાકને ના આપે. સમાજમાં ઘણીવાર ઢાળ ચડવા પડે, ઘણીવાર ઉતરી જવાય. પણ આપણા પરસોત્તમદાસ પિત્રોડા એનું એવું મંતવ્ય કે મુકેશભાઈ બરફની પાટ માથા ઉપર રાખીને ચાલો ને બધું સારું થશે. આપણે અત્યારે કોઈનું દાન જોઈતું નથી. આ 7200 વારની જે જમીન છે એને ફરતે આપણે કોટ કરી દઈએ. મણિનગર વાડીને પાર્ટી પ્લોટ જેવી વપરાય કે જેનું ભાડું આપણે 2 લાખથી 5 લાખ લઈ શકીએ તેવી, તેની અંદર વર કન્યાના રૂમ સાથે સ્ટોર રૂમ અને લેટ્રિન બાથરૂમ જે ગેલોપ્સમાં હોય છે ને મોલમાં એવા, અને સાથે રસોડું કે જેની અંદર તમે 500 માણસથી 5000 માણસ જમાડી શકો તેવી મણિનગર હાથીજણ શાખાની વાડી ટૂંક સમયમાં તૈયાર થવા જઈ રહી છે. અને તે વાડીનો તમામ ખર્ચ એટલે કે લગભગ 55 લાખ રૂપિયા એ પરસોત્તમદાસ પિત્રોડા પોતાના સ્વ ખર્ચે કરવાના છે. 1 પણ રૂપિયો કોઈનો લેવાનો નહીં. આખી વાડી વાપરવા લાયક તૈયાર થાય તેવી કરી અને સમાજને લગભગ 1 મહિનામાં અત્યારે 50% ઉપર કામ પૂરું થઈ ગયું. જે કદાચ તમે LED સ્ક્રીનમાં જોયું હશે તો એ આપણે 1 મહિના પછી કે 2 મહિના પછી સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, આજીવન સભ્યો ને બોલાવી અને કાકા એ સમાજને અર્પણ કરશે કે હવે હું આજથી છૂટો. તમે પેલું લાવ્યા છે કાકા કાગળ પેલું છે ને, તો એ દાસ કાકાએ એમના પ્રવચનમાં કહેશે જે કહેવું હશે તે સૌ શાંતિથી સાંભળો કે હવે આ સમાજને આ વાડી અર્પણ કરી હું અહીંથી છૂટો. મારે જે આપવું એ આપી શકું, બાકી સમાજ આગળ જે કંઈ કરવું એ વિકાસના પંથે કરે તેનો મને વાંધો નથી, પણ જેટલું જે હું કરી શક્યો તેનો મને આનંદ છે. અને સુપ્રત કરશે તેની અંદર પાણીનો બોર એ જયકાંતભાઈ વાઘેલા અને મુકેશભાઈ પંચાલ એટલે હું અમે આપ્યો છે, અને તેનો દરવાજો કાંતિભાઈ મારું એ આપેલો છે. એટલે એમને પણ અભિનંદન આપીએ. હવે આપણા પરસોત્તમદાસ પિત્રોડા 2 શબ્દ આપણને કે શાંતિથી સાંભળ્યો, મને સહન કર્યો, પણ એને હવે સાંભળો. HK પરમાર સાંભળજો, કંઈ બોલતા નહીં. જય વિશ્વકર્મા દાદાની જય. મારા બેન ભાઈ દીકરીઓને સંદેશ. આજે આપણા લુહાર સુતાર સમાજનો 49મો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે. આ પ્રસંગમાં પ્રભુતામાં પગલાં પાડનાર દરેક નવદંપતીને મારા આશીર્વાદ સાથે જય વિશ્વકર્મા. આપણા આ ખૂબ જૂનું મંડળ છે, તેની શાખાઓ અનેક કાર્યકર્તા કરતા રહે છે. તેમાં હાથીજણ મણિનગર વાડીની જગ્યા લીધી હતી. તેના સમાજના દરેક આજીવન મેમ્બરો સમાજના સારા ખરાબ પ્રસંગે ઉપયોગમાં લઈ શકાય તે માટે દરેક સુવિધા સાથે મારા પોતાના ખર્ચે બનાવી અને આ હાથીજણ મણિનગર શાખાને સમાજના આગેવાનો સાથે રહી અર્પણ કરીશું, જેની આશરે કિંમત 55 લાખ જેવા થાય છે. આપણા આ મંડળના દરેક ટ્રસ્ટીઓ જેમની સાથે સાથ મળ્યો છે તેમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ સમાજના દરેક ભાઈ બહેનોને વિનંતી કરું છું કે હવે મારી ઉંમર થઈ, આપણા સમાજના મેં જે થઈ શકે તેટલી ઘણી સેવા કરી છે. પછી આર્થિક હોય કે સામાજિક હોય કે કંઈ પણ, પરંતુ વહીવટમાં સમાજમાં કોઈ પણ ભાઈઓ હોય, પરંતુ મારે સમાજમાં એકતા જળવાઈ રહે, લુહાર સુતાર સમાજના ભાગલા ના થાય, આખો સમાજ ખંભે ખંભે મેલાવી કામ કરે, જેનો દાખલો હું હાલના સરકારના મંત્રી એવા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આપું છું. તેમણે તેમની અટક જગદીશ પંથાલ હતી, તેમાંથી જગદીશ વિશ્વકર્મા કરાવી બધાને એક કરવાની તેમની ભાવના, એ જ મારી ઉપેક્ષા છે. બધાએ સાથે રહીને એક સાથે કામ કરો, ખંભે મિલાવીને કામ કરો. જ્યાં અમારી જરૂર પડશે ત્યાં તમારી સાથે થઈ. જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા.
અંતે કાકાનું કેવું એવું થાય કે જો ગુજરાત સરકારના મંત્રી જગદીશભાઈ પંચાલ એ એમની અટક બદલાવીને વિશ્વકર્મા કરતા હોય, એ સમજે કે દરજી મારા, કડિયા મારા, હોની મારા, પંચાલ મારા, લુહાર સુથાર મારા, તો પછી આપણે લુહાર સુથાર ક્યાં? તો આપણે લુહાર સુથાર આપણી જે અટકોના ભાગલામાં પડ્યા છીએ ને એમાંથી બહાર આવીએ અને એ લુહાર સુથાર સમાજ એક દિવસ વિશ્વકર્માની ધરી ઉપર હોય તો આવનારા દિવસોમાં લુહાર સુથાર સમાજની ગણતરી થઈ શકે. બાકી થાળીના વાડકા કરીશું ને તો આપણી ક્યાંય ગણતરી હજી સુધી તો થઈ નથી, આગામી દિવસોમાં પણ નહીં થાય. એ એમનું કહેવું છે કે સમાજમાં ભાગલા ના કરો, ખભે ખભો મિલાવી બધા એક થઈને કામ કરો, એ જ એમની અપેક્ષા અને શુભેચ્છા છે. વરઘોડિયા જે લોકોએ જમી લીધું હોય અહીંયા સ્ટેજ પાસે આવે, એમને પ્રમાણપત્ર આપવાના છે. દીકરીના જે મા બાપ છે એમને વિનંતી કે એમની જે પહોંચ હોય અને લિસ્ટ સાથે એ લોકો લઈ લે. એ તો જયંતિભાઈ આખું લિસ્ટ આપશે, જે કરિયાવરમાં સામાન છે એનું આખું લિસ્ટ આપશે, એ જયંતિભાઈ પાસેથી લઈ લેશું. તેમનું સ્વાગત આપણે કાંતિભાઈ રણછોડભાઈ પીઠો આપણા ટ્રસ્ટી અને મનસુખભાઈ પિત્રોડા સાથે રહીને કરશે. અમૃતભાઈ બચુભાઈ પિત્રોડા સ્ટેજ પર પધારે. ચોરીના દાતા છે તેઓ મોડા પડ્યા એક પ્રસંગના હિસાબે તેમને વિનંતી સ્ટેજ પર પધારે. કાંતિભાઈ તમે ઉભા રાખજો અને જરા ફોટો પાડવા દો, સાઈડમાં ઉભા રહો. ઘનશ્યામભાઈ નું સ્વાગત છે ને, આ ઉભા રહો તમે. તમે આ બધું હોય ઘનશ્યામભાઈ ત્યાં જ ઉભા રહેજો, ફોટો પડી જાય એટલે કહેજો. પંચાલ એમનું સ્વાગત કરજો. HK પરમાર એ પણ ઘનશ્યામભાઈ નું સ્વાગત કરશે. બરાબર ઘનશ્યામભાઈ, તમે યાર देर आए दिवस થાય પણ આમ જોરદાર તાલીઓ કે સાથ. HK પરમાર અને પૂજાપાના આજીવન દાતા છે, શું નામ? શાંતિલાલ રજલાલ સોલંકી.
એક કાપતા આવતા નથી. અરે બધાના હાથમાં પકડી ઉભા રહે, પોતાની જય વિશ્વકર્મા. આપણે અત્યારે 49માં સમૂહ લગ્નમાં પહેલી વાર દરેક કાર્યકરને, દરેક વાડીને આપણે ગિફ્ટ આપીએ છીએ. આપણે મોમેન્ટો આપીએ, પણ દરેક માણસ પોતાનું યોગદાન અને પોતાની મહેનત જાત ગતિ નાખે છે આ છેલ્લા 1 મહિનામાં. એમાંય તમે જોયું કે આ છેલ્લા 3 દિવસમાં અને એમાંય ખાસ કરીને ગઈકાલ અને આજ એમાં જે મજૂરી કરી છે, આપણે એમ ના કહીએ કામ, પણ જે મજૂરી કરી છે એ અમે જોઈએ છીએ. એટલે એ લોકોને દરેકને મોમેન્ટો આપીને સ્વાગત કરવું કમસે કમ એટલી આપણી ફરજ બને છે. એટલે દાસકાકાની ટ્રસ્ટીઓની ભલામણથી આ એક સર્વપ્રથમ કામ શરૂ કર્યું છે. આપણે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. જેટલા બેઠા હોય એટલા તાલી પાડો. જો જમી લીધું હોય એમ લાગે કે હા સારું થાય છે તો તાલી પાડો. શાહપુરના સભ્યો આ બાજુ સ્ટેજ ઉપર આવી જાય. રતિલાલ મણિનગર શાખાના કોઈ મેમ્બર રહી ના જાય. તમે હરખા ઉભા રહો, પછી કોઈ ટ્રસ્ટી આવે. અમરતભાઈ ખૂબ ખૂબ આભાર, તમે પધાર્યા. પ્રવીણભાઈ ને ના હોય, શેત્રંજી વાળાને કોઈ દિવસ રજા ન હોય. લગ્નની ત્યારથી આજ સુધી આપણે ખોખરાના ઢાળનો બ્રિજ ચડીએ ને, અને ઢાળમાં દોડીને કામ કરે ને તેને શાહપુરની શાખા કહેવાય. મણિનગરની શાખા કરે તો એને ઘર આંગણે છે અને એને કરવી પડે ને કરે. હસમુખભાઈ સિદ્ધપુરાએ ખૂબ મહેનત કરી કમિટી સાથે, પણ શાહપુર શાખાએ મને જરાક ઢીલું પોચું લાગતું હતું, પણ નિતિનભાઈ ખરાદી અને જયંતિભાઈ, ભૂપેન્દ્રભાઈ અને સુભાષભાઈ ને બધા જે ખૂબ સરસ મહેનત કરી, અને એમાં નિમિષભાઈ ખરાદીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જયંતિભાઈ એ લોકોને જે વ્યવસ્થા ગોઠવી. પરમાર સલાહકાર, પછી નિમિષભાઈ ખરાદી, હસમુખભાઈ સિદ્ધપુરા, મનસુખભાઈ મકવાણા, દીપકભાઈ ડોડિયા. હવે જે સમૂહ લગ્ન સમિતિના મેમ્બર છે જયસુખભાઈ પરમાર, વિજયભાઈ રાઠોડ, પ્રવીણભાઈ પરમાર ઝુલાવાડા, મનીષભાઈ પરમાર, હસમુખભાઈ પરમાર HK, રસિકભાઈ પિત્રોડા,
જયંતિભાઈ મિસ્ત્રી, ભૂપેન્દ્રભાઈ રાઠોડ, કર્તવ્યભાઈ મિસ્ત્રી, દીપેશભાઈ રાઠોડ, શાંતિભાઈ સોલંકી, દિલીપભાઈ મકવાણા, ગોવિંદભાઈ સોલંકી, અરવિંદભાઈ ડોડિયા, કલ્પેશભાઈ એમ પીઠવા, ધીરુભાઈ એમ પરમાર, મહેન્દ્રભાઈ પીઠવા, કનુભાઈ ડોડિયા, નાથાલાલ પિત્રોડા, કલ્પેશભાઈ સોલંકી, ભાઈલાલભાઈ પિત્રોડા, જગદીશભાઈ ડોડિયા, હિરેનભાઈ રાઠોડ અને અભયભાઈ નટુભાઈ રાઠોડ. આમાંથી જે મંડપમાં હોય તે તમામ લોકો સ્ટેજ ઉપર પધારે. આ સમૂહ લગ્ન સમિતિ છે, એમણે ખૂબ મહત્વની મહેનત કરી છે અને એમાંય આ નામ બોલે એમાં 5-10 જણ એવા છે કે એને નહીં મહેનત કરી પણ લાખો રૂપિયાનું દાન લાવી આપવામાં આપણા મંડળને ખૂબ મહેનત કરી છે. એ સમૂહ લગ્ન સમિતિને મારા અંતઃકરણપૂર્વકના શુભેચ્છા પાઠવું છું. કારણ કે જે રીતે આપણે કહીએ કે ઘણીવાર કોઈ સંઘમાં ચાલતા જતા હોય ત્યારે આપણને ખબર ના હોય કે કેટલા ખાડા હશે, કારણ કે રોડ દર વર્ષે નવા બનતા હોય. એવી રીતે સમૂહ લગ્ન દર વર્ષે નવા થતા હોય. એ વખતે આપણને ખબર ના હોય કે આ એચકેને બોલાવીશ ને આવશે કે નહીં આવે, પણ એ આવી જાય. એવી અનેક રીતે પ્રવીણભાઈ પિત્રોડા હોય કે ગિરીશભાઈ સિદ્ધપુરા હોય અમારા, એ આપણને એમ હોય કે આવશે કે નહીં આવે પણ આવી જાય. જેમ અમારા ડોડિયા સાહેબના ભાઈ હોય, નામ ભૂલી ગયો પણ આવી ગયા છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે એક ટીપું ટીપું જ્યારે ભેગું કરીએ એના દરિયો થાય એવું આ સમૂહ લગ્ન સમિતિનું કામ છે. આ જે કોઈ હાજર હોય એ બધા સ્ટેજ પર આવી જાય. આપણે બધા ઊભા રહીશું, તમામને આપણે મોમેન્ટો આપી. સાથે સાથે સમૂહ લગ્ન સમિતિમાં કલ્પેશભાઈ પીઠવાની ટીમના જે 10, 11, 12 જે માણસો આવ્યા હોય એ લોકોની ટીમ પણ આવી જાય, એમનું પણ આપણે સ્વાગત કરવાનું છે. સાથે સાથે દેવ તણખી મંડળ એ લોકોને આપણે આમંત્રણ પણ આપ્યું હતું અને સેવા કરવાનો મોકો પણ આપ્યો હતો. જો એમનું મંડળ આવ્યું હોય તો તે પણ સ્ટેજ ઉપર પધારે. એટલે હવે સમૂહ લગ્ન સમિતિના દરેક મેમ્બરો સ્ટેજ પર આવી જાય. ગિરીશભાઈ સિદ્ધપુરાના પ્રવીણભાઈ પિત્રોડા પણ હાજર રહેશે. જે કરિયાવર પાસે ઊભા છે બહેનો અને આવ્યા છે એ લોકો અહીંયા સ્ટેજ પર આવી જાય. મુકેશભાઈ જે વધારે બોલ્યા છે ને આજે અતિ ખૂબ થાકી ગયા છે બોલીને, તો એમનું સ્વાગત આપણે કરશું. હારી બાજી કો જીતના હમે આતા હૈ. હવે સખી મંડળ જે કરિયાવર માટે કાયમ બહેનો આવે છે એ બધા સ્ટેજ પાસે આવે અને સખી મંડળ વાડદથી આવ્યું છે. જમીન જવાની કોશિશ ના કરે. હું જોઈ ગયો છું. ઈલાબેનને વિનંતી કરું છું સ્ટેજ પાસે પધારે તમામ સખી મંડળને લઈને. અને જે કરિયાવર કાયમ સાચવે છે, આપે છે અને વિચારીને આપે છે એવા તમામ બહેનો સામે સોફામાં બેસે. બોલાવું એટલે તરત ઉપર આવે. સામે સોફામાં બેસો. હવે જે આ સમૂહ લગ્ન સમિતિનો જે આપણે સ્વાગત કરીએ છીએ, નાથાલાલ પંચાલ ત્યાં વચ્ચે ઊભા રહેશે. દાસ કાકાની જ્યાં ઊભા હતા ત્યાં એ સમૂહ લગ્ન સમિતિનું સ્વાગત કરશે. દાસ કાકા જોડે ઊભા રહેજો. પાછા નાથાલાલને એમ થાય મારી જોડે કોઈ ઊભું જ ના રહ્યું. કાકા ઊભા રહેજો જરા. અને એ પ્રવીણભાઈ પિત્રોડા અને ગિરીશભાઈ સિદ્ધપુરા તમારે કંઈ નામ બોલાને ઊભા રહો ને જલ્દી આવી. એ ગળું દુખો આવી જાવ તમે પોતાના હાથમાં શિલ્ડ પકડી નીચેની સાઈડ રાખો એટલે આપણા મેનેજિંગ ટ્રસ્ટી તમારી વચ્ચે ઊભા રહેશે. એટલે બહેનોનું
આપણે સન્માન કરીએ છીએ એવું આપણે અહીંયા એક ફલીભૂત થાય. કુળદેવી ચામુંડા માત કી. આજનો આ કાર્યક્રમ આપણે અહીંયા સમાપ્ત અને સંપૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. એની અંદર જ્યાં પણ ક્યાં પણ ભૂલે ચૂકે આટલું બધું આયોજન કરવા છતાં ક્યાંય કોઈને અમારા બોલવાથી, મારા નહીં અમારા બોલવાથી જો કોઈને દુઃખ લાગ્યું હોય, જો કોઈને તકલીફ પડી હોય, વ્યવસ્થામાં તકલીફ પડી હોય તો શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના ટ્રસ્ટી વતી, ટ્રસ્ટી મંડળ વતી, ચારેય શાખા વતી, સમૂહ લગ્ન સમિતિ વતી બે હાથ જોડી નતમસ્તક અને માફી માંગુ છું. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી આપણા સમાજમાં લુહાર સુથારની એકતામાં પાછા વિકાસના પંથે મળીશું. જય જય ગરવી ગુજરાત, જય વિશ્વકર્મા.
દિવસ છે કે આવતીકાલે જ્યારે આપણા ઘરે પ્રસંગ હોય અને આપણી દીકરી પરણાવવાની હોય, એવી રીતે આ આપણું શ્રી સૌરાષ્ટ્ર યુવા સુતાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અને ટ્રસ્ટીઓ અને ચારેય શાખાના લોકોને એવો ઉમંગ છે કે આવતીકાલે આપણે દીકરીઓને પરણાવવા જઈ રહ્યા છીએ. એવા પ્રસંગે આજે જોગાનું જોગ તમે રિહર્સલ માટે આવી ગયા અને સાથે સાથે આપણે મણિનગર જે હાથીજન શાખા છે એની અંદર જે કંઈ કામ આપણે વાપરવા લાયક વાડી જેને કહી શકાય એવું બનાવવાનું, એ પણ આપણે લોકોને ઉજાગર કરી શકીએ કે આવનારા 10-15 દિવસ કે મહિનામાં આપણા સમાજને પાર્ટી પ્લોટ ખરીદવાની જરૂર ન પડે એ દિશામાં કાર્ય કરવા જઈ રહ્યા છે. એની અંદર વર કન્યાના રૂમો, રસોડું, સ્ટોર રૂમ અને લોનની પણ સુવિધા અને ઓફિસ પણ અહીંયા જ. એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે બહાર કોઈને પાર્ટી પ્લોટમાં જવાની જરૂર ન પડે. આપણા સમાજના લોકોને સસ્તા દરે અહીંયા જ એમની દીકરી પરણાવી શકાય કે દીકરો પરણાવી શકાય, પોતાનો સારો ખરાબ પ્રસંગ પણ અહીંયા ઉજવી શકાય એ વ્યવસ્થા કરવા માટે આપણા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પરસોત્તમદાસ પિત્રોડા કે જેઓ ગુજરાત આખામાં તો દાન આપે છે, પણ એમણે એવું વિચાર્યું કે આપણી હાથીજણની જે જગ્યા લીધી છે એની અંદર આ શાખા છેલ્લા 2 વર્ષથી એ સરકારી ધારાધોરણના હિસાબે પડી હતી, જે હવે કાર્યરત કરીને એમના સ્વકર છે કે ગમે તેટલા રૂપિયાનો ખર્ચો થાય પણ એ વાડી વાપરવા લાયક થઈ જવી જોઈએ. એટલે એ વાડી લગભગ હું માનું છું 1-8 મહિનામાં વાપરવા લાયક થઈ જશે અને સંપૂર્ણ રીતે પૂરી કરી અને સમાજને અર્પણ કરવાના છે. ત્યારે પણ સરસ નાનું મોટું ફંક્શન રાખીશું અને સમાજના આગેવાનોને બોલાવીશું.